કોલકાતાના બનાવના વિરોધમાં સિવિલ સ્મીમેરના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ. કોલકાતા મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ હત્યા કેસમાં મહિલા ડોક્ટરે અને તેના પરિવારને ન્યાય મળે અને આરોપી કડક સજા થાય તે માટે આજે સવારે સુરત નવી સિવિલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર કેમ્પસમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સવારે હડતાળ પર ઉતર્યા છે. ઓપીડી અને વોર્ડ સવારથી દૂર રહ્યા હતા. જો કે ઇમરજન્સી વિભાગ અને આઈસીયુમાં ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે. જો કે આજે સવારે બંને હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ ઓપીડીમાં આવ્યા નહીં. જેના લીધે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો ઇન્ટર્ન ડોક્ટરો મળી 450 જેટલા ડોક્ટરો અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર મળી 400 જેટલા ડોક્ટરો આજે સવારે કામથી અળગા રહીને વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયા હતા. બાદમાં બંને હોસ્પિટલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિફો જસ્ટિસ તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે કેમ્પસમાં રેલી કાઢી હતી. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી દુષ્કર્મ હત્યા કેસ મહિલા ડોક્ટરો અને તેમના પરિવારજનો ન્યાય નહીં મળે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું. જો કે બંને હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળના લીધે સારવાર અર્થે આવેલા દર્દીઓને હાલાકી વેઠવી હતી. જો કે આજે બંને હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડમાં સિનિયર ડોક્ટરો ફરજ બજાવી હતી. કોલકાતા ખાતે આરજી કર મેડિકલ એન્ડ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં ગત તારીખ 17મી શનિવારે સવારે 6 વાગ્યેથી તારીખ 18મી સવાર સુધી સુરત શહેરના તમામ ડોક્ટરો એક દિવસ 24 કલાક પ્રતિ હડતાલ પાડીને વિરોધ નોંધાવશે. જો કે ડોક્ટરો પોતાની બધી મેડિકલ સર્વિસ બંધ રાખશે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા તારીખ 17મીએ શનિવારે સવારે 9 વાગે સિવિલના ઓડિટોરિયમમાં જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 10:30 વાગે આઈએમએ સહિત વિવિધ ડોક્ટરોના 500થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સહિતના લોકો એકત્ર થઈને નવી સિવિલ ખાતે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળશે એવું આઈએમએના સેક્રેટરી ડોક્ટર વિનેશ શાહે કહ્યું હતું. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે. ડોક્ટર વિનેશ શાહ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના ઓનરરી સેક્રેટરી. આજે જે બધાને જ ખબર છે કોલકાતામાં જે જઘન્ય ઘટના બની છે અમારા રેસિડેન્ટ ડોક્ટર જોડે, તેના વિરોધમાં આઈએમએ હેડક્વાર્ટર અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીની ગાઈડલાઇન મુજબ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના બધા જ તબીબો આજે સવારે 6 વાગ્યાથી મેડિકલ સર્વિસ બંધ રાખેલી છે અને આ મેડિકલ સર્વિસ કાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. આજે સવારે 6 વાગ્યાથી લઈને કાલે સવારે 6 વાગ્યા સુધી તો આ મેડિકલ સર્વિસ બંધ રહેશે અને આગળ જે ગાઈડલાઈન આવશે તે પ્રમાણે આગળ બી ચાલુ રહેશે. માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આ લડત આગળ જલદ રીતે ચાલુ રહેશે.